કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જીત્યા છે અને તેઓ જે છે હાલ તબક્કે દિલ્હીથી એટલે કે સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને મળી અને સીધા આજે અંબાજી દર્શન માટે પહોંચ્યા છે. ચોક્કસપણે પૂછીશ કે ત્યાં આગળ જ્યારે દિલ્હી પહોંચ્યા હતા અને સોનિયા ગાંધીજી સાથે કેવી ચર્ચા કરવામાં આવી છે અને ખાસ કરીને શું સંદેશો લઈને આવ્યા છે તે બાબતે બેન આપ શું લઈને આવ્યા, સંદેશો લઈને આવ્યા છે? કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિપક્ષમાં સંસદમાં જ્યારે દેશની જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે મેડમ સાથે મળીને ખૂબ ઘણા વર્ષોથી એક મળવા માટેની તમન્ના હતી અને 28 વર્ષથી જાહેર જીવનમાં અનેક વખત નાના મોટી જે સભાઓ હોય કે સંમેલનો હોય એ રીતે મળેલા, પણ એક નજીકથી એમના જે આશીર્વાદ અને એમને જે લોકો માટે કામ કરવાની જે ભાવના છે એ આપણે અનેક વખત જોયેલી છે. ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટીની વિચારધારા રહી છે કે લોકો વચ્ચે સુખ દુઃખના ભાગીદાર બનો, પ્રજાએ ચૂંટ્યા છે તો એનું ઋણ અદા કરો અને એક સાદગીપૂર્વક લોકો વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ કઈ રીતે હલ થાય, લોકોના ટેક્સના પૈસા ઓછામાં ઓછા એ જે ચૂંટાયેલા પદાધિકારીઓનો યુઝ ઓછામાં ઓછો કરે, જરૂરિયાત વગર ખોટા તાઇફા ન કરે અને એ પૈસા પ્રજાના હિતમાં લગાવે એવો કોંગ્રેસ પાર્ટીનો કાયમી વિચાર રહ્યો છે. અને અમે ગાંધીજી વિચારધારા સાથે જોડાયેલા હોય ત્યારે સાદગીપૂર્વક રીતે લોકો ભાગીદારીથી સારા કામો કઈ રીતે થઈ શકે એવી જે અમારી એક પરંપરા રહી છે એને આગળ વધારીશું. આ પરિવારે ત્યાગ અને બલિદાન, સોનિયાજી એટલે એક ત્યાગ અને બલિદાન, એમની ત્યાગ ને બલિદાનની મૂર્તિ હોય ત્યારે અનેક સંઘર્ષો કર્યા છે. એક આ દેશની નારી દેશની મર્યાદા ન રાખી શકે એટલી મર્યાદા સોનિયાજીએ રાખીને એક નારી શક્તિને ગૌરવ આપ્યું છે, એમણે પ્રેરણા આપી છે. ત્યારે મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે એમનું સ્વાસ્થ્ય સારું રહે, અમારી મહિલાઓનું જે ગૌરવ છે અને એમની રાહે ચાલીને જે એમને જે કામો કર્યા છે એ કામોમાં ક્યાંક અમે પણ નાના મોટી મદદરૂપ થઈ અને લોકોની સેવા કરીએ એવી મા જગદંબા અંબાજીને મેડમ વતીને કોંગ્રેસ પાર્ટી વતી પણ પ્રાર્થના કરું છું. બેન ખાસ કરીને પૂછીશ કે બનાસકાંઠા જિલ્લામાં જે એક ધુરંધર નેતા કહી શકાય એને આપે પહેલાં પણ લપડાક આપી છે, એને હરાવ્યા છે અને ફરી એકવાર કે જેને જીતાડવા માટે એને ખાસી મહેનત હોવા છતાં એ પોતે જીતાડી શક્યા નથી એવા નેતાને કેવો સંદેશ આપશે? મેં કહ્યું એ પ્રમાણે લોકશાહીની અંદર સર્વોપરી જનતા હોતી હોય છે, એમાં કોઈ વ્યક્તિ નથી હોતી. એ એમની વિચારધારા, અમે અમારી વિચારધારા, એ એમની વાત રજૂ કરે, અમે અમારી વાત રજૂ કરીએ. અંતે આશીર્વાદ જનતાને આપવાના હોય છે એટલે કોણ શું કરે એનાથી મતલબ નથી. પણ બનાસકાંઠાની જનતાએ જે અમે વાત મૂકી હતી એ વાતને સાર્થક કરીને એને મગજ ધ્યાનમાં લઈને અમને આશીર્વાદ આપ્યા છે. તો હવે અમારી જવાબદારી છે માતાજીને પ્રાર્થના કરીએ કે ખેલદિલીપૂર્વક આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ કરીએ એવો હું મા જગદંબા એમના સૌના વતી, પક્ષ વતી, વિપક્ષ વતી, તમામ ટેકેદારો વતી, આપ્યા હોયનો આભાર, ના આપ્યા હોયનો આભાર, સર્વપક્ષીય તમામ લોકો સાથે મળી અને ખેલદિલીપૂર્વકનો જે એક રાજનીતિ છે, એક ભાઈચારાની ભાવના માટેની આપણી જે કાયમી પ્રણાલિકા રહી, સંસ્કૃતિ રહી એવી હાચવી રાખે એવી મા જગદંબાને પ્રાર્થના કરું. બેન આજે માતાજીના દર્શને પહોંચ્યા છો ત્યારે માતાજી પાસે ખાસ કરીને શું માગ્યું છે? આ સમગ્ર બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના રહે, છેવાડાના લોકો સુધી વિકાસના જે કામો હોય અને જે સરકારી યોજનાઓ છે એનો લાભ મળે. એક સહાનુભૂતિ જેને કહેવાય કે સમગ્ર જિલ્લો હોય કે રાજ્ય હોય કે દેશ હોય, એક ડેમોક્રેસી આપણો દેશ છે અને આપણે એમ કહેતા હતા કે આ લોકશાહીની અંદર બધું સંસાધનોથી થાય છે, પણ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે. ત્યારે મા જગદંબાને એક જ પ્રાર્થના કરું કે સૌને સર્વ ધર્મ, સર્વ સમાજના લોકોને હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને સારા કામોમાં સૌ અગ્રેસિવ રહી, લોક ભાગીદારી ક્યાંક હોય અને ક્યાંક સરકારી યોજનાઓ હોય, આ તમામ વહીવટી તંત્રને સાથે રાખી અને લોકોના કામ કરીએ એવી મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું છું. ચોક્કસપણે જ્ઞાનીબેન અને જ્ઞાનીબેને જણાવ્યું કે જે રીતે દિલ્હીથી જે સોનિયા ગાંધી રાહુલ ગાંધીએ તેમને માર્ગદર્શન કર્યું છે એ પ્રમાણે પોતે વિકાસના કામોને લઈ હળી મળી અને તમામ સાથે એક સાથે રહી અને કાર્ય કરવાની જાણકારી આપી છે અને સાથે જે પણ નેતાઓ હતા બધાને સદબુદ્ધિ આપે અને સમગ્ર વોટર્સ હોય કે નેતા હોય બધાને એક સાથે મળી આગળના વિકાસના કામો માટે મા અંબાને આજે પ્રાર્થના કરી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તમે ગમે એટલું બોલાવો, પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે
એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે. હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે. અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને MP તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું. ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે. એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે. એ આખા જિલ્લાની સમસ્યા છે. પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક બની નથી. એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય, ઠીક છે હેડપંપ હોય, પણ હેડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં. એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે.